ગુજરાત એસીબીએ ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને સીઆઈડી ક્રાઇમના એક પીઆઈ અને એક પોલીસ કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. કોલ સેન્ટરના એક ગુન્હામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા બદલ આ બંને પોલીસ કર્મીઓએ લાંચની માંગણી કરી હતી, જેના પગલે એસીબીએ આ કાર્યવાહી કરી હતી. આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં કોલ સેન્ટરનો ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવા બદલ સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી રકમની લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંબી રકઝકના અંતે આ રકમ 30 લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. એન્ટી કરપ્શન દ્વારા એક લાંચનો કેસ કરવામાં આવ્યો છે. આરોપી કોણ છે અને જે લાંચ માંગવામાં આવી હતી તે કયા હેઠળ એટલે કયા મુદ્દે માંગવામાં આવી હતી? સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા વર્ષ 2024માં ગિફ્ટ સિટી ક્લબ ગાંધીનગર ખાતેથી એક આરોપીને પકડવામાં આવેલ, જે કોલ સેન્ટર સાથે સંકળાયેલો હતો અને તેનો જે કોલ સેન્ટરનો જે કારોબાર હતો તે ગોવામાં રહી અને ચલાવતો હતો, જેથી કરી સીઆઈડી ક્રાઇમે ગોવા ખાતે રેડ કરેલી અને ગોવા જઈ અને 23 આરોપીઓને પકડી લાવેલી. ત્યારબાદ અમદાવાદમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓની પણ ધરપકડ કરવાની શરૂઆત કરેલી અને તેમાંથી જે પકડવાના બાકી આરોપીઓ હતા એવા એક આરોપી કે જે અમારા કામના ફરિયાદી છે તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે તેઓએ પહેલાં મોટી રકમની માંગણી કરેલી, જે ચોક્કસ થઈ શકતું નથી, પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું, જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબીમાં ફરિયાદ કરેલી અને એસીબીએ આજરોજ છટકું ગોઠવી અને તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાનભાઈ બાબુભાઈ દેસાઈ તેઓને રૂપિયા 30 લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પીકે પટેલે પણ સંમતિ આપેલી, અને જેથી પીકે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે. હાલ બંને આરોપીઓ છે એ એસીબીના ડિટેન્શન હેઠળ છે અને બંનેની અટકાયત કરવામાં આવેલી છે. સર, આ લોકો સીઆઈડી ક્રાઇમમાં કેટલા સમયથી કાર્યરત હતા અને જે પીઆઈ છે કઈ બેચના છે, કેટલા વર્ષ થયા તેમને ખાતામાં? પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ વર્ષ 2013ની બેચના સબ ઇન્સ્પેક્ટર છે અને તેઓને 2019માં પ્રમોશન મળેલું. આ પહેલાં તેઓએ અમદાવાદ સિટી, પાટણ, સુરત અને ભુજ ખાતે નોકરી કરેલી અને 2019માં પ્રમોશન મળ્યા બાદ તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં જ ફરજ બજાવતા હતા અને 2023 સુધી તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવેલી અને ત્યારબાદ તેઓ સીઆઈડી ક્રાઇમમાં ટ્રાન્સફર થઈ અને ગયેલા. અમને જે ઘરમાંથી અથવા બેંકની કોઈ તપાસ હાલ કોઈ રોકડ રકમ અમને મળી છે, કોઈ મુદ્દામાં? તેઓના ઘરે સર્ચ કરવામાં આવેલી છે, પરંતુ તેઓના ઘરેથી કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તેમના બેંક એકાઉન્ટ અને તેઓના કોઈ લોકર હશે તો તે સીઝ કરવાની અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. પહેલા કેટલા અમાઉન્ટની ડિમાન્ડ કરી હતી અને ત્યારબાદ 30 લાખ રૂપિયા નક્કી કર્યા? પહેલાં ફરિયાદી અને આરોપી બંને પક્ષે જુદી જુદી રકમ બતાવવામાં આવે છે, પરંતુ 1.5 થી 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલી તેવું તેઓની વાત ઉપરથી જણાય છે. આ પૈસા આપ્યા પછી એને શું રાહત આપશે, શું કહેવામાં આવી હતી અને કન્ડિશન અને કઈ રીતનું હેરાન કરતા હતા? કેટલા સમયથી આ લોકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે? છેલ્લા 2 મહિનાથી જે આ ફરિયાદી છે તેઓને આ અંગે સ્ટેટમેન્ટ આપવા માટે નોટિસ આપવામાં આવતી હતી, પરંતુ ફરિયાદી પોતે જણાવે છે કે પોતે આવા કોઈ કોલ સેન્ટર સાથે સંકળાયેલા નથી, પરંતુ અગાઉ તેઓનું એકવાર નામ ખુલેલું એમના મિત્ર મિહિર દેસાઈનું, તેના અનુસંધાને તેઓને બોલાવતા હતા અને માત્ર તેઓ પાસેથી પૈસા પડાવવાના ઈરાદે જ નોટિસ આપેલી હતી અને 2 મહિના ઉપરના સમયથી તેઓની સાથે વાટોઘાટો કરતા હતા અને અંતે ફરિયાદીએ કંટાળી અને પોતે એસીબીમાં ફરિયાદ આપેલી છે તેવું તેઓએ જણાવેલ છે. કોલ સેન્ટરનો કેસ કર્યો તેમાં કુલ કેટલા પકડાયા હતા અને આ સિવાય અન્ય કોઈ વ્યક્તિને નામ ન ખોલવા કે હેરાન ન કરવા માટે પૈસા માંગ્યા હોય એવું?
આ રીતે અન્ય કોઈના નામ ન ખોલવા માટે પૈસા માંગ્યા હોય તેવી હકીકતો જ્યારે અમે ટ્રેપ કરી છે ત્યારબાદ થોડી ઘણી પ્રકાશમાં આવી છે અને આ અંગે જો કોઈની પાસે આ રીતે પૈસા માંગેલા હોય અથવા તો પૈસા લીધેલા હોય નોટિસ કરીને તો તેઓ અમારી સમક્ષ આવી અને ફરિયાદ એસીબીને કરી શકે છે. તો અમે તેમને ન્યાય અપાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું. આ પૂરું થઈ જવાનું.